જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું આજે છે ફાગણ સુદ નવમી એટલે કે બગીચા નોમ, તેનું મહત્વ અને કથા। બગીચા નોમ શું છે? બગીચા નોમ ફાગણ સુદ નવમીના દિવસે ઉજવાતું એક લોકપ્રિય હિન્દુ વ્રત છે। આ દિવસે ખાસ કરીને સ્ત્રીઓ પોતાના પરિવારના સુખ સમૃદ્ધિ સંતાન સુખ અને દાંપત્ય માટે આ વ્રત રાખે છે। ફાગણ માસ પોતે જ આનંદ રંગ અને ભક્તિનો મહિનો છે। આ સમય દરમિયાન પ્રકૃતિમાં ફૂલ ફળની વૃદ્ધિ થાય છે, એટલે આ વ્રતને બગીચા નોમ કહેવામાં આવે છે। બગીચા નોમનું ધાર્મિક મહત્વ જોઈએ તો પ્રકૃતિ અને સમૃદ્ધિનું પ્રતીક બગીચો હરિયાળી અને વૃદ્ધિનું પ્રતીક છે। આ દિવસે ભગવાનને ફૂલોથી સજાવી પૂજા કરવામાં આવે છે। સુખી દાંપત્ય જીવન માટે માન્યતા મુજબ આ વ્રત કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે। સંતાન પ્રાપ્તિ અને સંતાન સુખ માટે નિઃસંતાન દંપતી અથવા સંતાન સુખ ઈચ્છનાર સ્ત્રીઓ માટે આ વ્રત શુભ માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનો આશીર્વાદ ફાગણ માસ શ્રી કૃષ્ણ સાથે ખાસ જોડાયેલો છે। આ દિવસે રાધા કૃષ્ણની આરાધના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। બગીચા નોમની પરંપરાગત કથા જોઈએ તો એક વખત એક ગામમાં ગરીબ સ્ત્રી રહેતી હતી। તે ખૂબ ભક્તિભાવથી ફાગણ સુદ નવમીના દિવસે વ્રત કરતી। આ ગામમાં એક ધનિક સ્ત્રી હતી જે આ વ્રતને અવગણતી હતી। સમય જતાં ગરીબ સ્ત્રીના જીવનમાં સમૃદ્ધિ વધવા લાગી। તેના પતિનો વેપાર ફળ્યો અને સંતાનનું સુખ પ્રાપ્ત થયું અને એના જીવનમાં એટલો બદલાવ આવ્યો કે પેલી ધનિક સ્ત્રી જોતી જ રહી ગઈ। જ્યારે ધનિક સ્ત્રીના ઘરમાં કલહ અને દુઃખનું વાતાવરણ વધ્યું, ઘરમાં ખાવાના સાસા પડવા માંડ્યા અને બધું જ તેનું સુખ જતું રહ્યું। એક દિવસ તેણે ગરીબ સ્ત્રીને પૂછ્યું કે તું ક્યું વ્રત કરે છે? તેણે બગીચા નોમનું મહત્વ સમજાવ્યું। ત્યારબાદ ધનિક સ્ત્રીએ પણ શ્રદ્ધાથી વ્રત કરવાનું શરૂ કર્યું અને તેના જીવનમાં પણ સુખ શાંતિ આવી ગઈ। કથાનો સાર એટલો જ છે મિત્રો કે શ્રદ્ધા અને ભક્તિથી કરેલું વ્રત હંમેશા ફળ આપે જ છે। બગીચા નોમ વ્રત કરવાની રીત છે: સવારમાં વહેલી સવારે સ્નાન કરવું, સ્વચ્છ અથવા લીલા પીળા કપડાં પહેરવા, બગીચામાંથી તાજા ફૂલ લાવવા, ભગવાનની મૂર્તિ અથવા ચિત્રને ફૂલોથી સજાવવી, દીવો અને અગરબત્તી પ્રગટાવી, મીઠાઈ અથવા ફળનો ભોગ લગાવવો, વ્રત કથા સાંભળો અથવા તો વાંચો। કેટલાક લોકો ફળાહાર કરે છે આ દિવસે અને કેટલાક એક સમય સાત્વિક ભોજન પણ લઈ શકે છે। સાંજે તમારે દીવાબત્તી કરી ભગવાનની આરતી કરી અને પરિવાર સાથે પ્રસાદ લેવાનો હોય છે। ખાસ માન્યતાઓ જોઈએ તો આ દિવસે વૃક્ષને પાણી આપવું શુભ મનાય છે। ગરીબોને ફળ અથવા અનાજનું દાન કરવું જોઈએ। ઘરમાં સુગંધિત ફૂલ રાખી સુખ શાંતિ વધે છે। જો ઘરમાં સુગંધિત ફૂલો આજે હોય તો જો તમે આજના દિવસે ભગવાન રાધા કૃષ્ણની ફૂલોથી સજાવી અને ભગવાનને શણગાર કરશો તો પણ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે। આ હતું બગીચા નોમનું મહત્વ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો।